નમસ્કાર મિત્રો, સીધું ને સટના એપિસોડમાં આપણે ઉદ્યોગપતિ ગૌતમ અદાણી એ કોંગ્રેસના નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી ના અત્યંત વિશ્વાસુ એવા કર્ણાટકના મુખ્યમંત્રી ડીકે શિવકુમારને કેમ મળ્યા એની આજે ચર્ચા કરીશ. આજે દેશભરના મીડિયામાં આ સમાચાર છવાયેલા છે. અદાણી શિવકુમારને મળે, હે? બધાને આશ્ચર્ય થઈ રહ્યું છે. મોદીનો સિતારો એ હવે અસ્તાચળ તરફ છે અને એવા સંજોગોમાં ગૌતમ અદાણી એ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના અત્યંત નિષ્ઠાવંત એવા શિવકુમાર એમના ઘરે જઈને એમને મળે છે અને ચકચાર જગાવે છે. તમને યાદ હશે કે દેશના એક બહુ જ મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીને 10 વર્ષે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની યાદ આવી હતી. એમના પુત્રના લગ્નમાં એમને નિમંત્રણ આપવા માટે 10 વર્ષ પછી એ 10 જનપદ પર પહોંચ્યા અને ખૂબ આજીજી કરીને એમને પધારવા માટે નિમંત્રણ આપ્યું હતું. કોંગ્રેસના પણ કેટલાક નેતાઓ, વિપક્ષના બીજા નેતાઓ, સત્તા પક્ષના તો હોય જ હોય, મોદી તો હોય જ હોય, શંકરાચાર્યો, એ બધા મુકેશ અંબાણીના નાના દીકરાના લગ્નમાં હાજરી પુરાવતા હતા. ત્યારે ન રાહુલ ગાંધી આવ્યા, ન સોનિયા ગાંધી આવ્યા, ન પ્રિયંકા ગાંધી આવ્યા. 10 વર્ષે મુકેશ અંબાણીને 10 જનપદનું સરનામું યાદ આવ્યું. ઉદ્યોગપતિઓ નગુણા હોય છે એનું આનાથી વધારે ઝળકતું ઉદાહરણ કયું હોઈ શકે? ધીરુભાઈ અંબાણી બનાવવામાં ઇન્દિરા ગાંધી એઝ અ પ્રાઇમ મિનિસ્ટર એમની જે ભૂમિકા હતી, અથવા તો કોંગ્રેસના બીજા નેતાઓ, ખાસ કરીને પ્રણવ મુખર્જી અને મુરલી દેવરા, એ ધીરુભાઈ અંબાણીના એજન્ટ તરીકે કામ કરી રહ્યા હતા. એ વાત મુકેશ અંબાણી કદાચ ભૂલી ગયા હતા. કારણ કે મોદી જ્યારે સત્તામાં હોય ત્યારે ડંખ રાખે અને સત્તાને સલામ કરવી એ ઉદ્યોગ ગૃહોનો વણલખ્યો નિયમ છે. કારણ કે અત્યારે રાહુલ બજાજ જેવા ખુદ્દાર ઉદ્યોગપતિઓ જીવતા નથી. અત્યારના ઉદ્યોગપતિઓ નપાણિયા છે અને સત્તાને સલામ કરે છે. ઉદ્યોગપતિઓની શું કામ વાત કરવી? વેપારીઓ, બીજા આગેવાનો, સંસ્થાઓ ચલાવનારાઓ, એ બધા જ મોદીની તાનાશાહી સામે નતમસ્તક છે, ડરે છે. પણ હવે રાહુલ ગાંધી નો સિતારો ચમકવા માંડ્યો છે એટલે એ ડર ધીરે 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 ઓછો થતો જાય છે અને એને કારણે કદાચ ગૌતમ અદાણી એ કોંગ્રેસ સાથેના, કોંગ્રેસી નેતાઓ સાથેના
સંબંધો એ સુધારવાની વેતરણમાં હોય તો બહુ આશ્ચર્ય પામવા જેવું નથી. રાહુલ ગાંધીની વાત કરીએ તો રાહુલ ગાંધી ઉદ્યોગ ગૃહોના વિરોધમાં નથી, એમની નીતિ રીતિ ઉદ્યોગપતિઓની વિરુદ્ધમાં નથી, પરંતુ બે ગુજરાતીઓ દિલ્હીમાં સત્તામાં બેઠા હોય અને માત્ર બે જ ગુજરાતી ઉદ્યોગપતિઓને પોષતા હોય, એમના માટે નીતિઓ બનાવતા હોય, એમને જાહેર ક્ષેત્રના એકમોની ખેરાત કરતા હોય, ત્યારે એની સામે રાહુલ ગાંધીનો વિરોધ હોય એ સ્વાભાવિક છે. અને એટલે જ શિવકુમારને જ્યારે ગૌતમ અદાણી જઈને મળે છે ત્યારે શિવકુમારના નિવાસ સ્થાને જઈને મળે છે ત્યારે શિવકુમાર અખબાર નવેશોની સામે કહે છે કે પહેલી વાર એમણે અપોઇન્ટમેન્ટ લીધી હતી, ઘણા વખતથી મળવા માંગતા હતા, અમે મળ્યા, કશું ડિસ્કસ નથી કર્યું, માત્ર જાણે કે એમના ચહેરા જોઈને કર્યું. શિવકુમારે રીઢો પોલિટિશિયન છે, જેને મોદી શાહે 51 દિવસ સુધી તિહાડ જેલમાં ગાંધી રાખ્યા હતા, એવા ડીકે શિવકુમાર એને ભારતીય જનતા પાર્ટીમાં જવાનું કે એનડીએમાં જવાનું સ્વીકાર્યું નહોતું અને એણે પોતાની નિષ્ઠા એ સોનિયા ગાંધી અને નહેરુ ગાંધી પરિવાર પ્રત્યે જ જાળવી રાખી હતી. એના પ્રતાપે એ આજે કર્ણાટક જેવા મોટા રાજ્યના મુખ્યમંત્રી છે. ગૌતમ અદાણી કે મુકેશ અંબાણીને એ સમજાય છે કે શિવકુમાર બહુ મહત્વની વ્યક્તિ છે, મોદીને પણ એ સુણાવી દે એવી વ્યક્તિ છે. ને હમણાં થોડા વખત પહેલા જ મોદીને એમણે સુણાવ્યું પણ હતું, પ્રેમથી સુણાવે છે. મોદીનો દમામ એના પર ચાલતો નથી. થોડા વખત પહેલા રેવંત રેડ્ડી તેલંગાણાના કોંગ્રેસી મુખ્યમંત્રી, એમને પણ ગૌતમ અદાણી મળ્યા હતા. અગાઉ રાજસ્થાનના જે મુખ્યમંત્રી હતા અશોક ગેહલોત, કોંગ્રેસી મુખ્યમંત્રી, એમને પણ ગૌતમ અદાણીએ મળીને એમની સાથે એમઓયુ સાઇન કર્યું હતું. 65,000 કરોડ રૂપિયાનું રોકાણ રાજસ્થાનમાં કરીશ. અને એમણે કહ્યું હતું કે કોઈ ઉદ્યોગપતિ મારા રાજ્યમાં જો 65,000 કરોડનું રોકાણ કરતો હોય, રોજગારી સર્જતો હોય, તો હું એને ચોક્કસ મળું, એવું અશોક ગેહલોત જેવા પરિપક્વ રાજનેતાએ પણ એ વખતે કહ્યું હતું. એ વખતે રાહુલ ગાંધીએ એમને વાર્યા નહોતા, રેવંત રેડ્ડીને વાર્યા નહોતા. શિવકુમાર ગૌતમ અદાણીને મળે એમાં એમને વાંધો નથી. મમતા બેનર્જીને પણ ગૌતમ અદાણી મળ્યા હતા. અને ગૌતમ અદાણી બધાને મળે, પણ હિમાચલ પ્રદેશમાં ગૌતમ અદાણી જો ત્યાંના સફરજન ઉત્પાદકોનું શોષણ કરતા હોય તો ત્યાંનો કોંગ્રેસી મુખ્યમંત્રી એ ચલાવી ન લે, એ સંદેશો પણ ગૌતમ અદાણીને પહોંચી ગયેલો છે. વાત ગૌતમ અદાણી કેમ મળ્યા એની છે, અને એના સંકેતો અમને એટલા માટે મળે છે કે આખી ભારતીય જનતા પાર્ટી, કર્ણાટકની ભારતીય જનતા પાર્ટી શિવકુમાર ઉપર તૂટી પડી છે. એ લોકો સાયલેન્ટ હોત તો કદાચ મોદીના દૂત તરીકે ગૌતમ અદાણી શિવકુમારને મળ્યા એવું કહેવાત. પરંતુ વિધાનસભામાં વિપક્ષના નેતા અશોક અને બાકીના ભારતીય જનતા પાર્ટીના કર્ણાટકના નેતાઓ એ ગૌતમ અદાણી અને શિવકુમારની મુલાકાતને
શિવકુમારના ડબલ સ્ટેન્ડર્ડ ગણાવે છે. શિવકુમાર કદાચ ટનેલ રોડનો જે પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટ માટે અદાણી ગ્રુપને કોન્ટ્રાક્ટ આપે, કારણ કે એમનું ટેન્ડર એને માટે ક્વોલિફાય થતું હોય તો એ કોન્ટ્રાક્ટ એમને મળે એવી પણ શક્યતા ખરી. એટલે શિવકુમાર કે કોઈ ચર્ચા નથી થઈ, કશું ડિસ્કસ નથી થયું, તો એકમેકના મોઢા જોઈ લીધા એમણે. હો, નમસ્તે ગૌતમભાઈ, આવો આવો, પધારો પધારો, આવો. અરે શિવકુમારજી, નમસ્તે નમસ્તે, ચા પીઓ, આવજો. શિવકુમાર લોકોને મૂર્ખ સમજે છે કે એમની મુલાકાતમાં કશું ડિસ્કસ નથી થયું એમ કહેવા માંગે છે, પણ રાજકારણીઓ એ રીઢા હોય છે, ઉદ્યોગપતિઓ પણ રીઢા હોય છે. એ એમની ગેમ જે હોય એની અંદરની વાતો એ કહી દે એવું ન પણ બને. અને બંને જણા મળ્યા, ચર્ચા તો થઈ જ હોય, પણ પ્રેસ વાળાઓને, અખબાર નવીશોને કેટલી વાત કરવી એ શિવકુમાર કે ગૌતમ અદાણી સુપેરે જાણે છે. શિવકુમાર ગૌતમ અદાણીને એમની ગાડી સુધી વળાવવા માટે એમના ઘરેથી બહાર નીકળીને આવ્યા, એ વિવેક એમનો દેખાય છે. અને ભારતીય જનતા પાર્ટી વાળાઓને ચિંતા પણ પેઠી છે, સ્વાભાવિક છે. ગૌતમ અદાણી પોતે બચવા માટે પણ કોંગ્રેસ સાથેનું સંધાણ તાજું કરવા માંગતા હોય, કારણ કે ક્યારેક રોબર્ટ વાડ્રા, સોનિયા ગાંધી અને રાજીવ ગાંધીના જમાઈ, પ્રિયંકા ગાંધીના પતિદેવ, પતિશ્રી દેવ તો કેમ કહેવાય, એ અદાણીના પ્લેનમાં અદાણીની સાથે મુન્દ્રા અદાણીના પોર્ટ પર ગયા હતા. એ વાત આ તબક્કે યાદ રાખવા જેવી છે. ચિમનભાઈ પટેલની કોંગ્રેસ સરકારે અદાણીને મુન્દ્રાની જમીન આપી, આમ તો કેશુભાઈએ પણ આપી હતી પછીથી, પણ ચિમનભાઈની કોંગ્રેસ સરકારે અદાણીને શરૂઆતમાં પ્રોત્સાહન આપ્યું હતું. એ વાત અદાણીએ પોતે જ કહી હતી. એટલે ઉદ્યોગપતિઓ એ એક જ બાસ્કેટમાં બધા ઈંડા રાખતા નથી. આવું આમ તો કઢંગુ ગુજરાતી કહેવાય. યુ ડોન્ટ હેવ ટુ પુટ ઓલ ધ એગ્સ ઇન વન બાસ્કેટ, એવું અંગ્રેજીમાં કહેવાય છે, એટલે હું ગુજરાતીમાં એ રીતે બોલ્યો. પરંતુ ઉદ્યોગપતિઓ બધાની સાથે સંબંધ રાખવાની કોશિશ કરતા હોય. મોદીને 80% ડોનેશન આપતા હોય તો કોંગ્રેસ પાર્ટીને 20% ડોનેશન આપે એવું બની શકે. ગુજરાતમાં તો કેટલાક કોંગ્રેસી નેતાઓ અદાણીના પેરોલ ઉપર હોવાની ચર્ચા પણ ખૂબ જોરશોરથી ચાલે છે, જે લોકો હોદ્દા ઉપર છે. ગુજરાતમાં કોંગ્રેસ જ આમ તો ભાજપની બી ટીમ છે એવું પણ કહેવાય છે. આમ આદમી પાર્ટી વાળા તો કે છે, અને કોંગ્રેસ વાળા એમ કે છે કે આમ આદમી પાર્ટી એ બીજેપીની બી ટીમ છે. આમે બીજેપીને મદદ કરવા માટે જ કેજરીવાલની આમ આદમી પાર્ટી ગુજરાતમાં આવી, એ જગ જાહેર છે. વોટ કટરા પાર્ટી તરીકે હરિયાણામાં પણ એ જ ખેલ કર્યો. માયાવતીએ, ચંદ્રશેખર આઝાદ, રાવણે અને બાકીના બધાએ. મહારાષ્ટ્રમાં પ્રકાશ આંબેડકર અને અસદુદ્દીન ઓવૈસીએ એ જ ખેલ કર્યો. ભારતીય જનતા પાર્ટીના બી ટીમના મેમ્બર તરીકે એમણે કોંગ્રેસને નુકસાન પહોંચાડવાનું કામ કર્યું. એ સર્વવિદિત છે. પણ ઉદ્યોગપતિઓ એ હંમેશા બધાની સાથે સંબંધ રાખે, અને સર્વ મિત્ર એવા શરદ પવાર
એ રાહુલ ગાંધીને ખૂબ સમજાવતા હતા કે ગૌતમ અદાણી સાથે સંબંધ રાખવો પડશે, રાખવો જોઈએ. પરંતુ રાહુલ ગાંધીની પોતાની જે ભૂમિકા છે એ છે કે મોદી બધા જ જાહેર ક્ષેત્રના એકમો એ અદાણીને પધરાવતા હોય, જંગલો અદાણીને પધરાવતા હોય, એરપોર્ટ અદાણીને પધરાવતા હોય, એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટીની સોનાની લગડી જેવી મુંબઈની જમીન અદાણીને પધરાવતા હોય, બંદરો અદાણીને પધરાવતા હોય, તો એ તો ન ચાલે, એ ન ચાલે. અને રાહુલ ગાંધીની એ વાત કઈ ખોટી પણ નથી, દેશના હિતમાં પણ રાહુલ ગાંધી બોલી રહ્યા છે. પણ વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓની મારફત કોંગ્રેસની સાથે અદાણી એ ફરી પોતાનો સંબંધ ગાઢ બનાવવા માંગતા હોય અને મોદી કાલે સત્તામાં ન હોય તો એમને માથે લટકતી તલવાર, ડેમોક્લિસ સ્વોર્ડ જેને કહીએ, એને ખાળવા માટે એ શિવકુમાર જેવા કોંગ્રેસના ચાણક્યને મળે એ સ્વાભાવિક છે. અને આમાંય ગૌતમ અદાણી માર્ક્સવાદી મુખ્યમંત્રી પિનરાઈ વિજયનને પણ હોંશે હોંશે ભેટતા હતા, મોદી અને અદાણી બંને જણા, કારણ કે કેરળનું બંદર વિકસાવવાનું હતું એને માટે. એટલે ગૌતમ અદાણી બધા જ ક્ષેત્રોમાં પોતે છે ને સક્રિય થવા માંગે છે, બધા જ રાજ્યોમાં, બધા જ પક્ષોમાં એ પોતાનો પગદંડો જમાવવા માંગે છે. એટલે પોતે ક્યારે પ્રોસિક્યુશનમાં ન આવે એવું બને એના તરફ આપણે ભવિષ્યમાં નજર પણ રાખવી પડશે. પણ એ શિવકુમારને મળે ત્યારે શિવકુમાર કહે છે કશું ડિસ્કસ નથી થયું, તો એ વાત આપણે એ માની લઈએ, એટલા ભોળા તો છીએ નહીં અને આપણા દર્શકો પણ એટલા ભોળા છે નહીં, બધું સમજે છે. રાજકારણીઓ અને ઉદ્યોગપતિઓ એ કેટલી સાચી વાત કરે અને કેટલી ગોપિત વાત કરે, ખાનગી ખૂણે શું શું થતું હોય છે એ બધા સમજે છે. પણ પ્રત્યેક રાજ્યના વિકાસ માટે જો અદાણી મૂડીરોકાણ કરવા માંગતા હોય અથવા તો કોઈ પ્રકલ્પો ના કોન્ટ્રાક્ટ એમને મળતા હોય, એમના વાજબીપણાથી આઉટ ઓફ ધ વે નહીં, તો એમાં મને નથી લાગતું કે ટનલ રોડનો કોન્ટ્રાક્ટ એમને મળે તો રાહુલ ગાંધીને એની સામે વાંધો હોઈ શકે. ભારતીય જનતા પાર્ટીના બેંગલુરુના સાંસદ તેજસ્વી સૂર્યા એ આ પ્રોજેક્ટની સામે હાઈકોર્ટમાં ગયા છે, પણ ત્યાંની કોંગ્રેસની સરકાર એને હાથ ધરવા માંગે છે અને એ અદાણી જો એને પરિપૂર્ણ કરી આપવાના હોય, એમને કોન્ટ્રાક્ટ અપાવવાનો હોય તો એવું બની શકે. એમની મુલાકાત થઈ હોય અને આ ચર્ચા પણ થઈ હોય એવું પણ બની શકે. શરદ પવાર ઇન્ડિયા ગઠબંધનમાં છે, ક્યારેક ક્યારેક એનડીએ ગઠબંધનમાં પણ પગ રાખવાની, દૂધમાં અને દહીંમાં બંનેમાં પગ રાખવાની કોશિશમાં એ રહે છે દીકરીના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે. પણ હવે મોદી શાહનો સૂરજ અસ્તાચળ તરફ છે એવું જ્યારે લાગે છે શરદ પવારને, ત્યારે એ જ્યાં છે ત્યાં જ અત્યારે રોકાઈ ગયા છે. અને હજુ હમણાં જ જે ચોમાસુ સત્ર સંસદનું પૂરું થયું, એમાં પરિસીમન વિધેયક લાવીને યાવત ચંદ્ર દિવાકરો ભારતીય જનતા પાર્ટી સત્તામાં રહેવા માંગતી હતી એ એમનો મનસૂબો એ બર ન આવ્યો. એનો ગમ મોદી અને શાહને જરૂર હશે અને એમનું નાક વઢાઈ ગયું. જૈનજી ના આંદોલન પછી
દેશમાં આવેલી જાગૃતિને કારણે આ પરિસીમન વિધેયક એ પસાર ન કરાવી શક્યા, કારણ કે એમની પાસે 2/3 બહુમતી પણ નહોતી અને વિપક્ષના સાંસદોને જથ્થાબંધ રીતે ગૃહની બહાર કાઢીને પરિસીમન વિધેયક ઉપસ્થિત સાંસદોના 2/3 સભ્યોના ટેકાથી મંજૂર કરાવી લેવાની પણ એમની મહેચ્છામાં એ બર ન આવી, એટલે એમનું નાક વઢાઈ ગયું છે. અત્યારે એ મોઢું સંતાડતા ફરે છે. એમને એક જ માણસ નડે છે અને એનું નામ છે રાહુલ ગાંધી. મોદી અને શાહ એમની આવતીકાલ કેવી હશે એનો અણસાર કદાચ ગૌતમ અદાણીને આવી ગયો હશે અને એટલા માટે જ એ શિવકુમારને મળ્યા હોય અને કોંગ્રેસના નેતાઓને પણ મળે તો પેલા 12 વર્ષ સુધીના જે સંબંધો કથળ્યા હતા, એ જેમ મુકેશ અંબાણીને 10 વર્ષે 10 જનપથનું સ્મરણ થયું હતું, એ રીતે એમને પણ 12 વર્ષે કોંગ્રેસનું સ્મરણ થાય એવું બની શકે. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિ દેસાઈ સત્યમેવમ તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે દેશમાં અને વિદેશમાં મિત્રોને જરૂર જણાવશો. નમસ્કાર.